ધરમસિંહ દેસાઈ યુનિવર્સિટી ડીડીયુ નડિયાદ, એમાં બેટા સેલ્ફ ફાઇનાન્સ કોલેજ પણ છે અને ગવર્મેન્ટ કોલેજ પણ છે એન્જિનિયરિંગની અંદર. તો એમાં બેટા તમારે એન્જિનિયરિંગમાં એડમિશન લેવું છે ગવર્મેન્ટ કોલેજમાં, તો એમાં તમે જેડબલઈ મેન્સ થ્રુ પણ લઈ શકો છો અને ગુજકેટ પ્લસ બોર્ડના બેઝ પર પણ લઈ શકો છો. જે જેડબલઈ મેન્સમાં બેઝ પર લો છો એમાં 5% સીટ્સ જે છે એ 5% સીટ્સ જેડબલઈ મેન્સ થ્રુ ભરાય છે. તેમાં તમારો ઓલ ઇન્ડિયા રેન્ક કેટલો હોવો જોઈએ એની હું વાત કરીશ. અને બેટા તમારે આખું જો એડમિશન પ્રોસેસ એન્જિનિયરિંગની ફ્રી ઓફ કોસ્ટ જોઈતી હોય તો સ્ક્રીન ઉપર જે નંબર આવે છે એ નંબર પર તમે લોકો વોટ્સએપ મેસેજ કરી શકો છો, રાઈટ. તો આપણે ડીડીયુમાં બેટા કેમિકલ બ્રાન્ચની વાત કરીએ તો કેમિકલ બ્રાન્ચમાં તમારે એડમિશન લેવું હોય તો જેડબલઈમાં ઓલ ઇન્ડિયા રેન્ક 41,000 ની આજુબાજુ હોવો જોઈએ. સિવિલ માટે 83,000 ની આજુબાજુ હોવો જોઈએ. કોમ્પ્યુટર એન્જિનિયરિંગ માટે 5,000 ની આજુબાજુ રેન્ક હોવો જોઈએ. લાસ્ટ યર 5,000 જેનો ઓલ ઇન્ડિયા રેન્ક હતો અને ડીડીયુ ગવર્મેન્ટ કોમ્પ્યુટર એન્જિનિયરિંગ બ્રાન્ચ દીધી છે. ઇલેક્ટ્રોનિક્સ એન્ડ કોમ્યુનિકેશનમાં 23,000 ની આજુબાજુ અને ઇન્સ્ટ્રુમેન્ટેશન એન્ડ કંટ્રોલમાં 63,000 ની આજુબાજુ રેન્ક હોય તો લોકોને ડીડીયુ ગવર્મેન્ટમાં આ બધી બ્રાન્ચમાં એડમિશન મળી શકે છે. એડમિશન લેવું તો શું કરવાનું? એસીપીસી નું ફોર્મ ભરવાનું, રાઈટ. થેન્ક યુ સો મચ.